ખબર છે ને, સોનાના ચેન આપવાના છે 11 દીકરીઓને. દાતાશ્રીઓના સહયોગથી ઉપલેટા સોરઠિયા પ્રજાપતિ સમાજ આયોજિત પ્રથમ સમૂહ લગ્નમાં 11 દીકરીઓને સોનાના ચેન અપાશે. કમિટીએ કરેલ સોનાના ચેનના સંકલ્પ સાથે જોડાયેલ છે એક ચમત્કારિક વાત. ઉપલેટાના સુપેડી ગામે આવેલ સુપેડિયા ગણપતિના સાનિધ્યમાં કમિટી દ્વારા કરાયેલ હતો સમૂહ લગ્નમાં ચેન આપવાનો શુભ સંકલ્પ. સાંભળો આ ચમત્કારિક વાત મંત્રી શ્રી ભીખુભાઈ કોરિયા તથા લોક સાહિત્યકાર ગિરીશભાઈ કોરિયાના મુખે. શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવેલ 6/12/2024 ના રોજ જે પ્રથમ સમૂહ લગ્ન યોજાવાના છે તેની સોશિયલ મીડિયા દ્વારા સૌ પ્રથમ જાણ પીજી પાવર ન્યૂઝના માધ્યમથી ગત તારીખ 7/9/2024 અને શનિવાર શુભ દિવસ 2 મહાપર્વ ગણેશ ચતુર્થી અને સંવત્સરી ત્યારે સમૂહ લગ્નની જ્ઞાતિ સમક્ષ વિગતે વાત કરેલ અને ત્યારે એક વાત એવી પણ કરેલ કે આ સમૂહ લગ્ન જે સોરઠિયા પ્રજાપતિ સમાજ ઉપલેટા યોજવા જઈ રહ્યો છે એમાં 11 દીકરીઓને સોનાના ચેન દાતાશ્રીની મદદથી આપવાનું કારોબારી સમિતિએ નક્કી કરેલ. યોગાનુયોગ સંવત્સરી અને ગણેશ ચતુર્થી રાજકોટથી ગિરીશભાઈ કોરિયાનો ફોન આવ્યો કે સુપેડિયા ગણેશ દાદા સુપેડી મુકામે અને એ ગણેશ દાદાને લાડવા અર્પણ કરે છે. તો કારોબારીને આમંત્રણ આપ્યું. કારોબારીના અને સમાજના સારા ભાગ્ય કે આ દિવસે ગણેશ દાદા પાસે આવવાનું થયું. જેટલા પણ કારોબારીના સભ્યો આવેલા એમણે ગણેશ દાદા સમક્ષ શીશ ઝુકાવી અને આ 11 સોનાના ચેનના દાતા સરળતાથી મેળવી આપવા એવી વિનંતી કરેલ. આજે 20/11/2024 અને બુધવારના રોજ ફરીથી એવો જ એક પ્રસંગ અને દાદા પાસે આવવાનું થયું કે અમારે જે 11 સોનાના ચેનના દાતા કરવાના હતા એ દાદાના આશીર્વાદથી થઈ ગયા છે અને શ્રી સોરઠિયા પ્રજાપતિ સમિતિ કારોબારી સમિતિ આજરોજ દાદાને લાડવા અર્પણ કરવા ધરવા માટે આવી છે. આ અમારા માટે ખૂબ ખુશીનો ખૂબ સારો પ્રસંગ છે. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજની જય. આજરોજ ઉપલેટાના આંગણેથી જ્ઞાતિ ગંગા સોરઠિયા પ્રજાપતિ સમાજના જ્ઞાતિ ગંગા જે પ્રવીણભાઈ વારા ભીખુભાઈ અને આખી કારોબારી અત્યારે અહીંયા ગણપતિ બાપાના લાડવા ધરવા માટે માનતા નહોતી પણ એક એને સંકલ્પ કર્યો કે આપણે આવું કઈ કાર્ય થઈ જાય અને ગણપતિ બાપાના લાડવા ગિરીશભાઈ કરવા આવ્યા છે તો ગણપતિ બાપાને 2 હાથ જોડીને અમે પ્રાર્થના કરીએ. અને આ તો ખરેખર સુપેડી ગણપતિ બાપા છે ને એ કોઈને ખબર નથી પણ ખરેખર આ અત્યારે સાક્ષાત અહીંયા બિરાજમાન છે. ક્યારેક તમે પણ અહીંયા આવજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે કુવાની અંદરથી આ પથ્થર નીકળેલો છે. અને મને તો આ બધી વાત કરવા બેસું ને તો 2 કલાકનો સમય જોઈએ એટલે હું બધી વાત આની કરી નહીં શકું પણ ટૂંકમાં વાત કરી દઉં કે હું અહીંથી 1990 જયારે ટ્રેનમાં નીકળ્યો ને ત્યારે 2 બાપા છે ને ભરવાડના એ વાત કરતા હતા કે અહીંયા ગણપતિ બાપાનું એક સ્થાન છે ને અહીંયા કોઈ પણ માનતા કરે ને એ પૂર્ણ થાય છે. એટલે મારી 11 વર્ષની ઉંમરને મેં એ માનતા નહીં પણ એક સંકલ્પ મેં પણ કર્યો કે હું રાજકોટ કમાવા માટે જાઉં છું મને બધું ગણપતિ બાપા આમ આપી દે ને આમ આપી દે ને ત્યારે તો શું બાળ બુદ્ધિ કહેવાય એટલે એવું માગી લીધું. એટલે એના નિમિત્તે હું અહીંયા આવ્યો તો એમાં કારોબારી ઉપલેટાને
બધાને આમંત્રણ આપ્યું કે તમે અહીંયા આવો અને લાડવા કરવા જવાના છે અને પ્રસાદ લેવાનો છે બધાને. એટલે એ લોકો આવ્યા તો એને કઈક આમાં એવું લાગ્યું, જેથી કરીને એને પણ એવો સંકલ્પ કર્યો ને આજે સંકલ્પ સિદ્ધ થયો છે. એટલે અહીંયા સિદ્ધેશ્વર જે ગણપતિ બાપા બિરાજમાન છે એની જે બોલાવીએ. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ.